એવું તો શું થઈ ગયું કે અચાનક ઢાબા ઉપર બે પતંગ આવી ગયા. સવારમાં ખબર પડી અને મેં લીધું દોડિયામાંથી ડોલમાં પોણી, કારણ કે નાવતું. પછી નહીં થઈને થઈ ગયો તૈયાર ને એકદમ ટનાટન બાબલા જેવો. પછી આવી ગયો બાઇકમાં ને આજે ભાઈ રસ્તો હતો ખાલી કામ, કારણ કે ટાઈટ હતી ખૂબ. આ કાકો મળ્યા મારા કે બેબુ છે રિક્ષામાં, મેં બેસી ગયો. પછી હું બેઠો રિક્ષામાં, કાકો બેઠા રિક્ષામાં. પછી આ બાજુ આવ્યું ભાઈ જનતા હોસ્પિટલ, એટલે જનતા હોસ્પિટલથી નેહરા એટલે આ બાજુ અમારે હશુભાઈ પતા આપતી હતી ઠંડી. પછી મને આવી ગયો દુકાને અડધી ઠંડી ઓછી એટલે કાઢી નાખ્યું શેટર, અને શેટર કાઢી અને લઈ લીધી સેલ્ફી. આ બાજુ પડ્યા હતા પેન્ટ, કારણ કે પેન્ટ આપણે ગોઠવવાના હતા એટલે ગોઠવી નાખ્યા. પછી આ બાજુ ભાઈ ટોપી હતી કલરિંગ લેવાની ઈચ્છા થઈ પણ લીધી નહીં. પછી આ બાજુ ભાઈ અમારે ઊંઘ આવતી હતી ભાઈને. પછી મેં લાવી ભાઈ ચીક્કી અને કચોર્યું, કારણ કે આ બાજુ ભાઈ જેઠાલાલ જોતા હતા ભાઈ સરસ મજાના. મેં જુઓ પછી ઢાબા ઉપર અચાનક ભાઈ બે પતંગ આવી ગયો. પતંગ આવે એટલે મને ઈચ્છા થઈ, મેં લાવો સકાઈ નાખું. એટલે પછી આપણે વ્યવસ્થિત સારા કલરનો પટ્ટો સકાઈ નાખ્યો. સકાઈ અને થોડી વાર ઇન્જો લીધો. ઇન્જો લઈ અને પછી આપણે દુકાને આવી જાય. દુકાને આવ્યા એટલે આપણે લેવાનો હતો જબ્બો, એટલે આપણે એને આપી દીધો જબ્બો. અને આ બાજુ બીજા એક ભાઈ આવે એટલે કે મારે લેવો છે જબ્બો, એટલે એને હાલ. અને આ બાજુ અમારી મંડળી વાળતી હતી હાડીઓ, કારણ કે ગરાગી રહી હતી ખૂબ. એટલે મેં કશો હતો નહીં, તમે વાળો શાંતિથી હાડીઓ. અને પછી ભાઈ આપણે લેવાની હતી ટેપ પટ્ટી, કારણ કે કાલે છે ઉતરેન, એટલે આપણે વેટવાની હતી ટેપ પટ્ટી. એટલે આપણે લઈ લીધી ટેપ પટ્ટી. અને પછી આપણે આવી ગયા બજારમાં ટ્રાફિક હતું ભાઈ ફૂલ, પડે એના કટકા.